ગુડ મોર્નિંગ મિત્રો. અત્યારે જે કોરોના વાયરસની વૈશ્વિક મહામારીથી સમગ્ર લોકો પીડિત છે અને એમ કહેશે કે અત્યારે જીવન બચાવવું એ એક મહત્ત્વનું કાર્ય બની ગયું છે. તો આવી પરિસ્થિતિમાં પણ એમ કહેશે કે યુજીસી દ્વારા, રાજ્ય સરકાર દ્વારા અને યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન માધ્યમથી ગૂગલ મીટ વગેરેના માધ્યમથી ઓનલાઈન શિક્ષણને એમ કે પ્રોત્સાહન આપી અને વિદ્યાર્થીઓ માટેની એમ કે જે શક્ય એટલો એમ કે પ્રયાસ તમામ પ્રશાસનો દ્વારા કરવામાં આવે છે. તો મિત્રો, આપણે જોઈએ છીએ કે કોઈ પણ નવીન વસ્તુ હંમેશા મુશ્કેલ હોય છે, પણ સમય જતાં એમ કહેશે કે આપણે એમાં આપોઆપ ઢળી જઈએ છીએ. તો એ રીતે આપણે આજે એમ કહેશે કે આપણું જે આ સ્પેશિયલ સંસ્કૃત મુખ્ય વિષય સંસ્કૃત સેમ 5નું એમ કે આ જે લેક્ચર છે, તો મિત્રો સૌપ્રથમ આપણે પાઠ્યક્રમ ઉપર દૃષ્ટિપાત કરીશું. તો મિત્રો, એમ કહેશે કે આપણો જે પાઠ્યક્રમ નિયત કરેલો છે તેની અંદર સીસી 506, સીસી 507, સીસી 508, સીસી 509, સીસી 510, સીસી એટલે કોર કમ્પલસરી મુખ્ય વિષય, એમ 5 વિષય સંસ્કૃત અને ફાઉન્ડેશન એમ કે કમ્પલસરી ઇંગ્લિશ, એમ 6 વિષય આપણા પાઠ્યક્રમમાં નિયત કરેલ છે. તો આપણું આજનો જે લેક્ચર છે એ સીસી 509નું છે. તો મિત્રો, એમાં આપણો જે પાઠ્યક્રમ નિયત કરેલ છે તો એમાં ભગવદ્ ગીતા નામનું આપણું પવિત્ર અને ધર્મ જે પુસ્તક છે એના 1 થી 9 અધ્યાય નિયત કરેલ છે. તો મિત્રો, આજે આપણે સૌપ્રથમ આજના પ્રથમ લેક્ચરમાં એમ કે ભગવદ્ ગીતાનો એમ કે જનરલ સામાન્ય પરિચય મેળવીશું. તો મિત્રો, એવું કહેવાય છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા હિન્દુ ધર્મનો અત્યંત લોકપ્રિય અને ધાર્મિક ગ્રંથ છે. ગીતામાં જીવન કલાનું તત્વજ્ઞાન સાંગોપાંગ રીતે નિરૂપાયેલું હોવાથી જગતના તત્વજ્ઞાન સાહિત્યમાં અને તેને અદ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું છે. ગીતાની આ તત્વજ્ઞાન વિષયક પરિપૂર્ણતાને કારણે જગતના મહાન તત્વચિંતકોએ તેનો ઊંડો અભ્યાસ કર્યો છે. જગતની અનેક ભાષાઓમાં તેના અનુવાદ થયા છે અને એ રીતે ગીતાએ હિન્દુ ધર્મના તત્વજ્ઞાનને વિશ્વ ફલક પર એમ કહેશે કે આદરણીય સ્થાન અપાવ્યું છે. ગીતા પ્રસિદ્ધ મહાકાવ્ય મહાભારતનો એક અંશ છે. એ કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી, પણ ગીતામાં નિરૂપાયેલું તત્વજ્ઞાન સંપૂર્ણ, સ્પષ્ટ અને રોચક હોવાથી પ્રાચીન કાળથી જ એને એક અનન્ય ધર્મગ્રંથ તરીકે પ્રતિષ્ઠા થઈ છે. મિત્રો, શરૂઆતમાં આપણે જોઈશું તો કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ કૌરવોની અન્યાયભરી આડોડાઈને કારણે અનિવાર્યપણે આવી પડ્યું અને બંને પક્ષની સેનાઓની એકબીજાને સામે આવીને ઊભી રહી. યુદ્ધ કરવાના અપ્રતિમ ઉત્સાહથી થનગનતો અર્જુન એમ કહેશે કે યુદ્ધભૂમિ ઉપર શત્રુઓનો સંહાર કરવાનો દ્રઢ સંકલ્પ કરી ઉપસ્થિત થયો. હંમેશા ધર્મની પડખે રહેનારા ભગવાન શ્રી કૃષ્ણે મિત્ર ભાવે, સખા ભાવે અર્જુનના રથ હાંકવાનું કાર્ય સ્વીકાર્યું. અર્જુન ભગવાનને પોતાનો રથ બંને સેનાઓની વચ્ચે ઊભો રાખવા માટે વિનંતી કરે છે. ભગવાન શ્રી કૃષ્ણે તેમ કરતાં અર્જુને ઊભા થઈ જેમની સામે પોતાને લડવાનું હતું, યુદ્ધ કરવાનું હતું, તે પ્રતિપક્ષી સૈન્યના મહારથીઓ અતિરથીઓ પર પોતાની દ્રષ્ટિ સ્થિર કરી અને અપ્રતિમ ઉત્સાહથી થનગનતા અર્જુનનો ઉત્સાહ પોતાના નિકટના એમ કે સ્વજનો, ભાઈઓ, ગુરુઓ અને વડીલોને આ પ્રમાણે હણવા એટલે કે એકબીજાના જાન
લેવાની તૈયારી કરતા થયેલા જોઈ તેનો ઉત્સાહ એકાએક ઓસરી ગયો. તેના શરીર પર ધ્રુજારી આવી ગઈ. ગાંડી ધનુષ્ય હાથમાંથી સરી પડ્યું. શરીરમાં અકથ્ય બેચેનીનો અનુભવ થવા લાગ્યો. મુખ પર પ્રસ્વેદ બિંદુઓ પ્રગટ્યા અને અંતે તે રથના પાછળના ભાગમાં બેસી ગયો. આગળ જતાં મહર્ષિ વ્યાસ અથવા તો ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન છે અને ત્યાં કહેશે અર્જુન કે હું ભીખ માગીશ પણ લડીશ નહીં, કુલ ક્ષયનું નિમિત્ત બનીશ નહીં. એવા પોતાના દ્રઢ નિર્ધાર સાથે અર્જુને શસ્ત્ર છોડી દીધા. સ્વજનોની આસક્તિથી આ રીતે મોહમાં પડી ગયેલા અને પરિણામે કર્તવ્ય વિમુખ બનેલા અર્જુનને પોતાનો સ્વધર્મ સમજાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણે એમ કહેશે કે અનેક દાખલા, દલીલો અને ઉદાહરણો સહિત જે અદ્વિતીય ઉપદેશ આપ્યો તો એમ કહેશે કે તે આ ગીતાનો વિષય છે. મિત્રો કહે છે કે 18 દિવસનું મહાભારતનું યુદ્ધ શરૂ થયું ત્યારે એમ કે વ્યાસે અંધ ધૃતરાષ્ટ્ર પાસે જઈને એમ કે જો એમની ઈચ્છા હોય તો એમને દીર્ઘ દ્રષ્ટિ એટલે કે દિવ્ય દ્રષ્ટિ આપવા માટેનું કહ્યું. મિત્રો કહે છે કે જે જીવન પર્યંત અંધ રહ્યા એ ધૃતરાષ્ટ્રે અંતિમ સમયે યુદ્ધ જોવા માટે જ દિવ્ય દ્રષ્ટિ એમ કે લેવી એ ખોટું કહેવાય. તો એમને દિવ્ય દ્રષ્ટિ લેવાની ના પાડી અને પોતાની સમગ્ર પોતાનો જે કુળ છે એનો નાશ પોતાની સગી આંખે જોવો બરાબર નહીં એમ માની ધૃતરાષ્ટ્રે ના કહી. આથી વ્યાસે ધૃતરાષ્ટ્રના સુત સારથી સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી અને યુદ્ધભૂમિમાં બનતા બનાવોનું એમ કે ધૃતરાષ્ટ્રની પાસે એટલે કે ધૃતરાષ્ટ્રના કક્ષમાં બેઠા બેઠા એમ કે જોઈ શકે તેવી વ્યવસ્થા કરી આપી. મિત્રો શરૂઆતમાં કહેશે કે યુદ્ધમાં ભીષ્મ પડ્યા એટલે તેના સમાચાર એમ કે ધૃતરાષ્ટ્રને કહેવા ગયેલા સંજયને ધૃતરાષ્ટ્રે બધી હકીકતો એટલે કે કુરુક્ષેત્રની ભૂમિ ઉપર બની રહેલા પ્રસંગોની અથવા તો ઘટનાઓની બધી હકીકતો વિગતવાર કહેવા જણાવ્યું. પરિણામે સંજયે ધૃતરાષ્ટ્રને આ બધી હકીકતો કહેવાનું શરૂ કર્યું. ગીતાનો પ્રારંભ આ રીતે ધૃતરાષ્ટ્રે એટલે કે સંજયને જે પ્રશ્ન કર્યો તો ત્યાંથી થાય છે. તો મિત્રો શરૂઆતમાં જ ત્યાં કહ્યું છે ગીતામાં પહેલા અધ્યાયના શરૂઆતના પહેલા શ્લોકમાં ત્યાં ધૃતરાષ્ટ્ર કહે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુસવ મામકા પાંડવા ચેવમ કિમ કુર્વત સંજય. એટલે કહે છે કે ધર્મ ક્ષેત્ર એટલે કે ત્યાં પહેલાં જે એમ કે ધર્મના એટલે કે યજ્ઞોના અનુષ્ઠાનો થતા હતા એટલે તે ભૂમિને ધર્મક્ષેત્ર કહ્યું છે. પછી કુરુક્ષેત્ર એટલે કે ત્યાં ચંદ્રવંશી રાજાઓનો પ્રતાપી રાજા કુરુ એ જમીન પર ખેતી કરતો હતો એટલે કુરુક્ષેત્ર એટલે તેને કુરુક્ષેત્ર કહીશું. આગળ કહે છે સમવેતા એટલે એકઠા થયેલા, યુસવ એટલે કે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા. આગળ કહે છે કે મામકા એટલે કે મારા અને પાંડવા છે એટલે કે પાંડુના પુત્રોએ યુદ્ધભૂમિ પર હે સંજય શું કર્યું. તો મિત્રો ત્યાંથી આ ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે. આમ મહાભારતના ભીષ્મ પર્વના 25થી 42 અધ્યાયમાં નિરૂપાયેલો વિષય એ જ ગીતા છે અને એ રીતે ગીતાના પણ 18 અધ્યાય છે અને 700 શ્લોક છે. મિત્રો આગળ જોઈશું તો ગીતા મહાભારતનો જ એક ભાગ હોવા છતાં પ્રાચીન કાળથી જ એને એક સ્વતંત્ર ગ્રંથ તરીકે અનન્ય મહત્ત્વ પ્રાપ્ત થયું છે. સ્વધર્મનો બોધ કરાવવા માટે એમ કે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને આમાં ઉપદેશ આપેલો છે. આથી આ ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે. શ્રીમતા ભગવતા ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા અર્થાત શ્રીમાન ભગવાન શ્રી કૃષ્ણ વડે ગાવામાં આવેલી ગીતા. ગીતા શબ્દ સ્ત્રીલિંગ છે એ બાબત નોંધપાત્ર છે. મિત્રો પ્રાચીન કાળથી જ ગીતાને એક ઉત્તમ ઉપનિષદનું સ્થાન પ્રાપ્ત થયું છે. ઉપનિષદો ભારતીય તત્વજ્ઞાનને નિરૂપતા ધર્મગ્રંથો છે. મિત્રો ઉપનિષદ માટેની સંધિ એ છે ઉપ વત્તા નિ વત્તા સદ એટલે કે પાસે જઈને બેસવું.
શિષ્ય ગુરુની પાસે જઈને બેસે છે અને ગુરુને તત્વજ્ઞાનના રહસ્યમય પ્રશ્નો પૂછે છે અને એમાંથી ઉપનિષદોનું સર્જન થાય છે. ગીતામાં પણ અર્જુન ભગવાનની શરણે જઈ મારે શું કરવું જોઈએ, તમે મને ઉપદેશ આપો, એવો પ્રશ્ન કરે છે. ગીતામાં નિરૂપાયેલું તત્વજ્ઞાન એટલું બધું સાંગોપાંગ અને સંપૂર્ણ છે કે ગીતાને સર્વ ઉપનિષદોનો સાર સંગ્રહ ગણાય છે. જો પરિણામ જ કોઈ વિવેચકે કહ્યું છે કે સર્વો ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વસ્ય સુધાભુક્તમ જ્ઞાનમ ગીતામૃતમ મહત. ઉપનિષદ શબ્દ સ્ત્રીલિંગ છે અને ગીતાને ઉપનિષદનું સ્થાન પ્રાપ્ત થયું હોવાથી એમ કે ગીતા એમ કહેશે કે એવો સ્ત્રીલિંગી શબ્દ પ્રયોગ પ્રચલિત બન્યો. જો કે ગીતાને ઉપનિષદ કહેવાનો પ્રારંભ ક્યારથી થયો હશે એ વિશે કંઈ કહી શકાય તેમ નથી, કારણ કે મહાભારતમાં તેને ઉપનિષદ જણાવતી પુસ્તિકા નથી. છતાં પણ ભગવદ્ ગીતાની કેટલીક પ્રાચીન પ્રતોમાં એના દરેક એટલે કે પ્રત્યેક અધ્યાયને અંતે ઇતિશ્રી શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ એવો શબ્દ પ્રયોગ છે. એટલે ગીતા રચાઈ એ બાદ એને ટૂંક સમયમાં પ્રાપ્ત થયેલી એમ કે મહત્તાને કારણે એના ગૌરવનો નિર્દેશ કરતો ઉપનિષદ શબ્દ પણ એની સાથે સંકળાયો હશે એમ કહી શકાય. મિત્રો આગળ જોઈએ ક્રમશ તો ગીતાના પ્રત્યેક અધ્યાયને અંતે પ્રયોજાય તો બ્રહ્મવિદ્યા યોગશાસ્ત્રી શબ્દ પ્રયોગ પણ અર્થગહન છે. માનવ જીવનનું પરમ લક્ષ્ય છે બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ. આ સચરાચર જગતમાં ચારે બાજુ બ્રહ્મનો વાસ છે. આત્મા પણ એમ કહેશે કે બ્રહ્મનું જ સ્વરૂપ છે. આ બ્રહ્મનું જ્ઞાન તે બ્રહ્મ જ્ઞાન. તે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયા પછી માણસ માટે બે માર્ગો રહે છે. એક સંન્યાસનો માર્ગ અને જે સઘળા કર્મો તજી દઈ વનમાં જતા રહેવું, અને બીજો બધા સ્વધર્મ પ્રાપ્ત એમ કે ફળ અથવા તો બધા સ્વધર્મ પ્રાપ્ત કર્મો ફલાશક્તિ છોડીને અથવા તો ત્યજીને કરે જવા. મિત્રો સીતાના પિતા જનક વગેરે રાજર્ષિએ અપનાવેલો એમ કે આ નિષ્કામ કર્મનો માર્ગ તે જ કર્મયોગ. કર્મમાં કુશળતા તેનું નામ યોગ. કર્મ કરવા છતાં પણ તે કર્મનું બંધન ન લાગે તે પ્રકારનું કૌશલ તે જ નિષ્કામ કર્મયોગ. માણસ કોઈપણ પ્રકારના ફળની આશા વિના જો અનાસક્ત બુદ્ધિથી કર્મ કરતો રહે તો એ કર્મના પાપ પુણ્યરૂપ બંધન એને લાગતા નથી. કર્મ માનવ જીવનમાં સ્વાભાવિક હોવાથી આ પ્રમાણે કર્મ કરવા છતાં કર્મના બંધનોથી જે મુક્તિ મેળવવી તેનું નામ કર્મયોગ. આમ આ ગ્રંથ એટલે કે ભગવદ્ ગીતા એક વિલક્ષણ મોક્ષ માર્ગનું વૈજ્ઞાનિક અને ન્યાયપૂર્સર રીતે નિરૂપણ કરતો ગ્રંથ હોવાથી તેને યોગશાસ્ત્ર પણ કહેવામાં આવે છે, અથવા તો યોગશાસ્ત્ર એવું નામ પણ આપવામાં આવે છે. ગીતાના પ્રત્યેક અધ્યાયમાં આ યોગશાસ્ત્રની જુદા જુદા દ્રષ્ટિકોણથી ચર્ચા કરવામાં આવેલી હોવાથી પ્રત્યેક અધ્યાયને પણ અર્જુન વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, ધ્યાન યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, રાજવિદ્યા રાજગુહ્ય યોગ એવા જુદા જુદા નામ આપવામાં આવે છે. મિત્રો એવું કહેવાય છે કે ગીતાની મહાનતા એની ઉત્તમ લાક્ષણિકતાને આભારી છે. એની શૈલી ભગવદ્ ગીતાની શૈલી અત્યંત સરળ અને પ્રાસાદિક છે. ગહન એટલે કે મુશ્કેલ વિષયોનું પણ તેમાં અત્યંત સરળતાથી નિરૂપણ થયેલું છે. વળી શ્રી ટિળક મહારાજ કહે છે કે એની શૈલી પૌરાણિક છે અને તેથી રોચક છે. મિત્રો આપણે જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં નારાયણની કલ્પના સુવિદિત છે. નારાયણ ઋષિએ ધર્મને પ્રવૃત્તિ પ્રેરક કહ્યું છે. નર અને નારાયણ એ બે ઋષિમાંના જ આ નારાયણ ઋષિ છે. શ્રી કૃષ્ણ નારાયણના રૂપમાં અને અર્જુન નરના રૂપમાં એટલે કે અવતારમાં છે એવું કહેવામાં આવેલું છે. નારાયણીય ધર્મ જ ગીતામાં પ્રતિપાદ્ય છે એમ મહાભારતમાં કહેલું છે.
અર્જુન અને શ્રી કૃષ્ણના સંવાદાત્મક સ્વરૂપમાં કહેવામાં આવેલો આ ઉપદેશ અત્યંત હૃદયગમ અને રોચક છે. હવે મિત્રો એ પછી આપણે આગળ જોઈશું કે ગીતાના જે તત્વજ્ઞાન છે અથવા તો ગીતામાં જે નિરૂપિત સમાયેલું જે તત્વજ્ઞાન છે તો એને પ્રાપ્ત થયેલા વ્યાપક જીવન સંદર્ભને કારણે તે વિશ્વવ્યાપક બની છે. સમગ્ર વિશ્વ ઉપર એને પોતાની એક અપ્રતિમ નામના પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત હિન્દુ ધર્મમાં પણ એમ કે ભગવદ્ ગીતાને અપ્રતિમ પ્રતિષ્ઠા મળી છે. હિન્દુ તત્વજ્ઞાનને સાંગોપાંગ રીતે સમજાવતા 3 ધર્મગ્રંથો છે. નંબર 1 બ્રહ્મસૂત્રો, નંબર 2 ઉપનિષદો અને નંબર 3 ગીતા મીન્સ ભગવદ્ ગીતા. તેને હિન્દુ ધર્મની એટલે કે આ ત્રણેયને હિન્દુ ધર્મની પ્રસ્થાનત્રયી કહેવામાં આવે છે. એમાં નિરૂપાયેલું એમ કે જે તત્વજ્ઞાન છે તો એમ કહેશે કે એ અધિકૃત બનાવ્યું છે અને પરિણામે મિત્રો એવું કહેશે કે હિન્દુ ધર્મમાં જુદા જુદા દાર્શનિક સંપ્રદાયો સમયે સમયે એમ કે અસ્તિત્વમાં આવ્યા. તે સંપ્રદાયના જે પ્રવર્તક આચાર્યો છે શંકરાચાર્ય, અદ્વૈતવાદ, રામાનુજાચાર્ય, વિશિષ્ટાદ્વૈતવાદ, એ પછી આપણે જોઈશું તો મધ્વાચાર્ય, દ્વૈતવાદ, શ્રી વલ્લભાચાર્ય એમ કે શુદ્ધાદ્વૈતવાદ અને નિબંગાચાર્ય દ્વૈતાદ્વૈતવાદ. તો એ દરેક આચાર્યોએ એમ કે ગીતા ઉપર પોતપોતાના ભાષ્યો લખી પોતાના મતને ગીતા દ્વારા સમર્થિત કરવાનો પ્રયાસ કર્યો છે. એકબીજાથી ભિન્ન એવા મતો પણ ગીતામાં પોતાના મતનું સમર્થન જુએ તો એ ગીતાના તત્વજ્ઞાનની વ્યાપકતા, મહત્તા અને એમ કહેશે ગીતાના તત્વજ્ઞાનની વ્યાપકતા, મહત્તા અને એમ કહેશે કે તેની જે ઊંડી સૂઝ છે એ એમ કે આપણને બતાવે છે. અને જે પરિપૂર્ણતા ગીતામાં એમ કે જોવા મળે છે તો જે પરિપૂર્ણતા એમ કે ગીતામાં જોવા મળે છે તો એ પરિપૂર્ણતાને એમ કહે છે કે આપણે જો આધાર તરીકે લઈએ તો ગીતાએ એના અનન્ય તત્વજ્ઞાનને લીધે એમ કહેશે કે જે લોકપ્રિયતા પ્રાપ્ત કરી તો એને કારણે પાછળના સમયમાં તત્વજ્ઞાનનું નિરૂપણ કરતા પ્રત્યેક નાના મોટા પ્રકરણો, પ્રસંગો કે ગ્રંથોને ગીતા નામથી સંબોધવાની ફેશન ચાલુ થઈ ગઈ છે. જેમ કે પિંગલ ગીતા, અષ્ટાવક્ર ગીતા, ઈશ્વર ગીતા, કપિલ ગીતા, ગણેશ ગીતા વગેરે. આમ જોવા જઈએ તો અનેક ગીતાઓ રચાઈ હોવા છતાં કોઈ ગીતા એમ કે શ્રીમદ ભગવદ્ ગીતાની કક્ષાને પહોંચી શકી નથી. માટે જ ગીતા જ છે એવી માન્યતા પ્રચલિત થઈ છે. એવું કહે છે ગીતા સુગીતા કર્તવ્યા કિમન્ને શાસ્ત્ર વિસ્તરે હે યા સ્વયં પ્રમાણ ભાષ્યમ મુખ પ્રમાદી નિર્ગીતાની. તો એવું ગીતાનું ગૌરવ કરતી અથવા તો ગીતાના ગૌરવની સ્થાપના કરતું એક સુભાષિત અસ્તિત્વમાં આવેલું છે. મિત્રો આપણે આજના ટૉપિકના અંતિમ ચરણમાં જઈશું તો એમ કહેશે કે ગીતાની મહત્તા એની અનન્યતામાં રહેલી છે. ભગવાને અત્યંત એકાગ્ર ચિત્તે હૃદયના ગહનતમ ભાવોને આ ગ્રંથમાં વાચા આપી છે. અર્જુન શ્રી કૃષ્ણનો અનન્ય મિત્ર હોવા છતાં એ ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત પણ હતો. અર્જુનની અનન્ય ભક્તિથી એમ કે અર્જુન અનન્ય ભક્તિથી ભગવાનના શરણે ગયો હતો. એ સંજોગોમાં એમ કે ભગવાને આ ઉપદેશ તેને આપ્યો હતો. ઉપદેશની આ રુજુતાને કારણે જ તે ગાયેલો છે, કહેલો નથી એમ ગીતા શબ્દ દ્વારા આપણને સૂચવવામાં આવે છે. આ ગાન દ્વારા એમ કહેશે કે એની અનન્યતા સિદ્ધ થાય છે. મિત્રો એવું કહેવાય છે કે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પછી એકવાર એમ કે અર્જુન પ્રાતઃકાલના સમયે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ફરીથી ગીતા સાંભળવાની ઈચ્છાથી એમ કે જાય છે અથવા તો અને ત્યાં જઈ અને ભગવાન જોડે ફરી ગીતા સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ત્યારે ભગવાને તેને કહ્યું કે તે વખતે મેં તને અત્યંત યોગયુક્ત ચિત્તથી આ ઉપદેશ આપ્યો હતો.
તેથી તેનું તેજ ફરીથી કહેવાવું અથવા તો કહેવું મારાથી શક્ય નથી અથવા તો બની શકે તેમ નથી. આમ જોવા જઈએ મિત્રો તો ભગવાન માટે કશું અશક્ય ન હોવા છતાં ગીતા ફરી કહેવાવી શક્ય નથી એમ કહીને ખુદ શ્રી કૃષ્ણે ગીતાની અનન્યતા અત્યંત ગૌરવથી વ્યક્ત કરી છે. મિત્રો આપણે જોઈશું કે જે ભગવદ્ ગીતા છે એ ભારતીય જનજીવનના એટલે કે જે ભારતનું જે જનમાનસ છે એની શ્રદ્ધાનું પ્રતીક છે, આસ્થાનું પ્રતીક છે. હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સાથે એનો અવિભાજ્ય સંબંધ છે. મિત્રો એવું કહે છે કે ભારતમાં ભાગ્યે જ એમ કે એવો કોઈ નાગરિક હશે કે એમ કે જે ગીતા વિશે કંઈ પણ જાણતો ન હોય. ગીતાએ એમ કે જે ભારતીય એમ કે જનજીવનના હૃદયમાં અથવા તો ભારતીય લોકોના હૃદયમાં જે સ્થાન પ્રાપ્ત કર્યું છે તેને કારણે આપણા જે ન્યાયાલયો એટલે કે જે પ્રતિષ્ઠિત આપણી જે કોર્ટ છે, સેશન કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ વગેરેમાં પણ ગીતાને સત્ય અને શ્રદ્ધાના પ્રતીક તરીકે એમ કે પ્રતિષ્ઠાપન થયું છે. આ કારણથી જ ભારતીય સંસ્કૃતિના અસ્તિત્વ સુધી ગીતાનું અસ્તિત્વ અનિવાર્ય છે. મિત્રો એવું કહે છે કે ગીતામાં રહેલી જે ફિલોસોફી એટલે કે આ ઉચ્ચ કોટીનું જે તત્વજ્ઞાન છે, આપણે જોઈએ છે કે હિન્દુ ધર્મમાં ઘણા પણ એવા પરિવાર હશે કે ફેમિલી કુટુંબ હશે કે જે રોજ ગીતાનો એ ઘરોમાં અથવા તો એ આવાસોમાં રોજ ગીતાનો એમ કે પાઠ થતો હશે. કોઈ એક અધ્યાય, 2 અધ્યાય, જુદા જુદા અધ્યાય નિમિત્તે ગીતાનો પાઠ થતો હતો. તો ગીતાએ અત્યારે એમ કે દરેક હિન્દુ ધર્મના પરિવાર સુધી પહોંચી છે અને પરિણામે એમ કહે છે કે જ્યારે કોઈ મુશ્કેલીનો સમય આવે તો વ્યક્તિએ મુશ્કેલીના સમયમાં ઘણીવાર આપણે કહીએ કે દરેકના જીવનમાં, તમારા જીવનમાં કે મારા જીવનમાં કોઈક વાર એવો પ્રસંગ આવે છે કે માણસ અવઢવમાં મુકાઈ જાય છે. તેને કયો નિર્ણય કરવો અથવા તો કયો નિર્ણય ન કરવો એવી મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. તો એ પરિસ્થિતિમાં ઘણીવાર કોઈ એવો ક્રોધ હોય, ગુસ્સો હોય કે કોઈ એવી ઘટના બની ગઈ હોય તો એમ કહે છે ભગવાન કે જો એવી પરિસ્થિતિમાં માણસ થોડો સમય પૂરતા એમ કે જો એ ગીતાનો આશરે ચાલ્યો જાય અથવા તો ગીતાનો આશરો લઈ લે તો એ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ જાય છે. અને આપણે કહીએ કે કોઈ પણ વસ્તુ થોડા સમય પૂરતી હોય છે. સમય ધીમે ધીમે પસાર થતાં એમ કે એનો જે આવેગ ઓછો થતો જતો હોય છે. તો આ મિત્રો ગીતાનું એક અનન્ય અને અમૂલ્ય મહત્ત્વ છે. ભારતીય સંસ્કૃતિનું જતન કરતું એક આ પવિત્ર ગ્રંથ છે અને પરિણામે એમ કે એને જે પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ છે એ ખાસ કરીને તત્વજ્ઞાનને આધારે છે અથવા તો એમાં રહેલું જે તત્વજ્ઞાન છે, નિરૂપિત જે તત્વજ્ઞાન છે એને આભારી છે. આપણે જોઈએ છીએ કે ગીતાને બાદ કરતાં તત્વજ્ઞાનનું નિરૂપણ કરતાં અન્ય પણ ઘણા એમ કહેશે કે ગ્રંથો અસ્તિત્વમાં આવ્યા, પણ છતાં એક પણ ગ્રંથ ગીતાની ઉચ્ચ કક્ષાની એમ કે જે તત્વજ્ઞાન જે પરિપૂર્ણ અથવા તો કોટીએ જે પહોંચેલું છે ત્યાં સુધી પહોંચી શક્યો નહીં અને પરિણામે જ ગીતાને એક અનન્ય પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. તો મિત્રો આજે આપણે અહીંયા વિરમીશું અને એ પછીનો જે ગીતાના જે શરૂઆતના જે પરિચય છે અધ્યાયનો એના વિશે આપણે કેટલીક જે બાબતો હવે પછીનું જે નેક્સ્ટ લેક્ચર છે એમાં જોઈશું. તો મિત્રો આજે આપણે અહીંયા વિરમીશું. થેન્ક યુ વેરી મચ.